Welcome to online classes of Energy Conservation and Audit, Unit number 4, Energy Conservation in Power Generation, Transmission and Distribution. Topic name is Demand Side Management and Types of Tariff. Objectives which will be covered today are Demand Side Management, methods to control maximum demand, tariff and its type, and causes of high transmission and distribution losses. If we talk about demand side management, then energy conservation can be done by demand side management. There are some important terms like load curve, maximum demand and load factor which will help us to calculate this. હવે વિશ્વના જે અન્ય દેશો છે એમાં ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ કન્ટ્રી વેર પોપ્યુલેશન ઇઝ ઇન્ક્રીઝિંગ એન્ડ ડ્યુ ટુ દેટ ઇલેક્ટ્રિકલ એનર્જીની જે ડિમાન્ડ છે એ પણ એવરી યર વધતી જાય છે. તો એની કમ્પેરમાં જે પાવર સ્ટેશનની જનરેટિંગ કેપેસિટી છે એ એવરી યર આપણે વધારતા નથી કે અલગ પાવર સ્ટેશન્સ નવા આપણે સ્થાપતા. તો એનર્જી સપ્લાય અને ડિમાન્ડ વચ્ચેનો જે ગાળો છે એ વધે છે. તો એ કંટ્રોલ કરવા માટે ડિમાન્ડ સાઇડનું મેનેજમેન્ટ કરવું નેસેસરી થઈ જાય. મેનેજમેન્ટ સમજવા માટે આપણે અમુક ટર્મ્સ સમજવી જરૂરી છે. વી હેવ ઓલરેડી લર્ન ધીસ ઇન પ્રીવિયસ સેમેસ્ટર્સ. લોડ કર્વ, મેક્સિમમ ડિમાન્ડ અને લોડ ફેક્ટર. લોડ કર્વની વાત કરીએ તો લોડ કર્વ એ પાવર સ્ટેશન પરનો લોડ એક સરખો રહેતો નથી, તેમાં કોન્સ્ટન્ટલી વેરિએશન આવે છે. તો લોડનો સમય દેટ ઇઝ ક્રોનોલોજિકલ ટાઈમ એની સાથે ફેરફાર જે થાય છે સમય અને લોડનો એને એક આપણે ગ્રાફથી ઇન્ડિકેટ કરીએ છીએ. તો લોડના સમય સાથેના ફેરફારના ગ્રાફને લોડ કર્વ કહે છે. In the figure you can see load curve has been represented. This is the daily load curve. જો સમય દિવસ માટે હોય તો daily load curve અને વર્ષ માટે હોય તો yearly load curve કહે છે. Here on x-axis we have time, that is in hour, 12 midnight to 12 noon. And on y-axis we have our load, which is here indicated in megawatt. The graph with pink color indicates કે ક્યારે કેટલો લોડ હોય છે, મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે અને એવરેજ ડિમાન્ડ કેટલી છે. ઇટ કેન બી કેલ્ક્યુલેટેડ યુઝિંગ ધીસ કર્વ. મેક્સિમમ ડિમાન્ડ છે તો મહત્તમ ડિમાન્ડને મેક્સિમમ ડિમાન્ડ કહીએ. એટલે કે દિવસ દરમિયાન પાવર સ્ટેશન પરના વધારેમાં વધારે લોડને આપણે મહત્તમ ડિમાન્ડ કહીએ છીએ. આમ મેક્સિમમ જે ડિમાન્ડ હોય એ અમુક સમયગાળા પૂરતી જ હોય છે. Highest level of electrical demand monitored in a particular period using for a month period. The maximum demand for any month shall be deemed to be twice the largest number of kilowatts supplied during any consecutive 30 minutes in that month. Load factor can be calculated daily, monthly or annually. Daily load factor ની વાત કરીએ તો that is દિવસ દરમિયાન સપ્લાય સાથેનો યુનિટ divided by maximum demand into 24 multiplied by 100. That is average demand to maximum demand. Yearly loadની વાત કરીએ તો વર્ષ દરમિયાન સપ્લાય થયેલા યુનિટ divided by maximum load into 8760 multiplied by 100. That is average demand by maximum demand. Here 24 hours daily માટે હોય, મંથલી એટલે 30 દિવસના 24 કલાક 30 into 24 અને annually એટલે 365 into 24. This is how the load factor has been calculated. લોડ ફેક્ટરની કિંમત હંમેશા એક કરતાં ઓછી હોવી જોઈએ અને લોડ ફેક્ટર વધે તો યુનિટનો જે ઉત્પાદન ખર્ચ છે એ ઘટે છે. મેક્સિમમ ડિમાન્ડ ઘટીને પણ લોડ ફેક્ટર આપણે વધારી શકાય છે. Now we will see the different methods which can be used to control the maximum demand. So maximum demand should be decreased and it can be decreased by using 4 different methods: scheduling of load, energy storage during off-peak period, power factor control અને utility control. આપણે દરેક મેથડ ડિસ્કસ કરીએ તો સૌથી પહેલાં જે શેડ્યુલિંગ એટલે મેજર લોડનું જે સ્કેડ્યુલિંગ થાય છે તો મહત્તમ ડિમાન્ડમાં કંટ્રોલ કરવા માટે પહેલાં તો મેક્સિમમ ડિમાન્ડ અને તેનો સમય આપણે જાણવો પડે. આ માટે ડિમાન્ડનો રેકોર્ડ બનાવવો પડે. 1 મહિના સુધી અડધા કલાકે પાવરના રીડિંગ લેવા પડે. એનો ગ્રાફ ડ્રો કરીને આપણે એનું એનાલિસિસ કરી શકીએ અને ક્યારે કયા ટાઈમે કેટલા ટાઈમ માટે મેક્સિમમ ડિમાન્ડ છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો મેક્સિમમ ડિમાન્ડ કંટ્રોલ કરવા માટે આ લોડનું આપણે રીશેડ્યુલિંગ કરી શકીએ.
મોટા મશીન થોડા સમય માટે બંધ કરવા શક્ય હોય તો બંધ કરી દેવાના અને નાની ઓક્સિલરીથી મશીન બંધ કરવા જોઈએ. ઇન ફ્યુ ઇન્ડસ્ટ્રીઝ ઓનલાઈન ડિમાન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ મેક્સિમમ ડિમાન્ડ કંટ્રોલ કરીએ છીએ. આ સિસ્ટમને એવી રીતે કંટ્રોલ કરેલો હોય છે કે જ્યારે ડિમાન્ડ વધવા લાગે છે ત્યારે ઓછા મહત્ત્વના લોડ હોય એને સ્વિચ ઓફ કરી દેવાય અને ઓડિયો વિઝ્યુઅલ સિગ્નલ એ આપી દે છે. સો ધીસ ઇઝ હાઉ ધ સ્કેડ્યુલિંગ ઓફ મેજર લોડ્સ કેન બી ડન. ટોકિંગ અબાઉટ ધ સેકન્ડ, દેટ ઇઝ સ્ટોરેજ ઓફ એનર્જી ડ્યુરિંગ ઓફ પીક પીરિયડ. ઓફ પીક ટાઈમમાં એટલે કે એ વખતે જે લોડ ઓછો હોય છે તો અમુક પ્રોસેસ પીક લોડ સમયગાળા દરમિયાન ના કરીએ અને ઓફ પીક ટાઈમ દરમિયાન શક્ય હોય તો કરીએ તો એનાથી એનર્જી કન્ઝર્વ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, ઓફ પીક સમયગાળા દરમિયાન આપણે પ્રોસેસ કરેલા મટીરિયલનો કલેક્શન કરી શકીએ, જેમ કે ઠંડુ પાણી અથવા તો બરફ રાત્રે બનાવવાના દિવસ દરમિયાન વાપરી શકીએ. તો પાણીના ટેન્કમાં ચડાવવું અથવા મટીરિયલને કે ફ્યુઅલને ટેન્કમાં ચડાવવું એ વગેરે કાર્યો આપણે ઓફ પીક ટાઈમ દરમિયાન કરી શકાય છે. ટોકિંગ અબાઉટ ધ થર્ડ, પાવર ફેક્ટર કંટ્રોલ. ઇન ઇન્ડસ્ટ્રીયલ લોડ ટેરિફ ફિક્સ ચાર્જ, દેટ ઇઝ KW મેક્સિમમ ડિમાન્ડના બદલે KVA મેક્સિમમ ડિમાન્ડ ગણી શકાય. KVA ઇઝ ઇક્વલ ટુ KW બાય cos phi. તો માટે એટલા જ KW માટે જો પાવર ફેક્ટર સુધારવામાં આવે તો KVA મહત્તમ ડિમાન્ડ ઘટે. આથી બીજા જે કન્ઝ્યુમર્સ છે એ પાવર ફેક્ટરમાં સુધારો કરે તો ફિક્સ ચાર્જમાં પણ એમને રાહત મળે છે. આ માટે તેણે કેપેસિટર બેંક ઇન્સ્ટોલ કરવી પડે. પછી એનો ખર્ચ લગભગ 1 વર્ષમાં પેબેક થઈ જાય છે અને KVA ડિમાન્ડમાં ઘટાડો થવાથી સપ્લાયની કંપનીને પણ ઇકોનોમિકલી ફાયદો થાય છે. એન્ડ ધ લાસ્ટ વન, યુટિલિટી સાઇડ કંટ્રોલ. તો જે કન્ઝ્યુમર્સ છે એ લોકોને આપણે કન્ઝ્યુમર પબ્લિકેશન ઓર સેમિનારના થ્રુ યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપી શકીએ. પછી લો રેટ પર એનર્જી ઓડિટ કરાવી દઈએ સો દે કેન નો દેટ વેર ધેર લોસીસ આર બીન મેડ. પછી એનર્જી એફિશિયન્સીના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એનો આપણે પ્રચાર કરવો જોઈએ. કો જનરેશન અથવા ઓલ્ટરનેટ એનર્જી સ્ત્રોતનો પ્રચાર કરવો જોઈએ અને ટેરિફ સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ, જેમ કે પીક અને ઓફ પીક સમય માટે અલગ અલગ ટેરિફ રાખવું જોઈએ. સો દેર આર ઓલ્સો ડિફરન્ટ પોલિસીઝ ટુ પ્રમોટ રિન્યુએબલ એનર્જી એન્ડ એનર્જી એફિશિયન્સી. Policies include electricity from renewable, then enhancing efficiency of power plants, then labeling program for appliances. અને જે સ્ટાર રેટિંગ આપવામાં આવે છે એ સ્ટાર રેટિંગ એટલે કે રેટિંગ પરથી કેટલી એનર્જી કન્ઝ્યુમ કરે છે એ ખ્યાલ આવે છે. દેન એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ અને એનર્જી ઓડિટ ઓફ લાર્જ ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર્સ. So this is how the maximum demand can be controlled. Now tariff is basically, we can say that electrical powerનું જે જનરેશન થાય છે એ કંપનીઝ ઇલેક્ટ્રિસિટી વેચે છે અમુક રેટ પર એના કન્ઝ્યુમર્સને અને એ રેટને આપણે ટેરિફ કહીએ છીએ. તો ટેરિફના અલગ અલગ પ્રકારો છે. સિમ્પલ લેટ ટેરિફ, આમાં ગ્રાહકને વપરાશ કરેલા વીજ શક્તિ પ્રમાણે ચાર્જ કરવામાં આવે છે, જેમ કે ₹X per kWh. સેકન્ડ વન ઇઝ ફ્લેટ રેટ ટેરિફ. આમાં ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ ડિફરન્ટ પ્રકારના ગ્રાહકો માટે અલગ અલગ રેટ રાખવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકો માટે ડોમેસ્ટિક ગ્રાહક માટેના રેટ કરતાં ઓછા હોય છે. બ્લોક રેટ ટેરિફ, જો ઇફ ફર્સ્ટ બ્લોક ઓફ ધ એનર્જી કન્ઝ્યુમ્ડ ઇઝ ચાર્જ એટ અ ગિવન રેટ એન્ડ દેન ધ સક્સીડિંગ બ્લોક્સ, એ પછીના જે કન્ઝ્યુમર વધારે હોય છે યુનિટ, એમાં ચાર્જીસ પ્રોગ્રેસિવલી રિડ્યુસ કર્યા હોય છે. એટલે કે રેટ પર યુનિટ ઇન એચ બ્લોક્સ ઇઝ ફિક્સ્ડ. 2 પાર્ટ ટેરિફમાં શું હોય છે કે આમાં ગ્રાહકે પોતાના જોડેલા લોડના પર કિલોવોટ અથવા તો પર હોર્સ પાવર તથા જેટલી બી એનર્જી વપરાય છે એ પ્રમાણેના ચાર્જ આપવા પડે. એન્ડ મેક્સિમમ ડિમાન્ડ ટેરિફ, આ પ્રકારનું ટેરિફ 2 પાર્ટ ટેરિફ જેવું જ છે, પરંતુ તેમાં ફિક્સ ચાર્જની સાથે સાથે કનેક્ટેડ લોડના બદલે KW મેક્સિમમ ડિમાન્ડની ગણતરી કરવામાં આવે છે. પાવર ફેક્ટર ટેરિફ, પાવર ફેક્ટર ટેરિફ 3 ટાઈપના છે: KVA મેક્સિમમ ડિમાન્ડ ટેરિફ, KW અને KVR ટેરિફ અને સ્લાઇડિંગ સ્કેલ ટેરિફ. આ ટેરિફમાં પાવર ફેક્ટર જે હોય છે કન્ઝ્યુમરના લોડનો એને પણ કન્સિડર કરવામાં આવે છે. એઝ વી ઓલ નો દેટ પાવર ફેક્ટર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પેરામીટર in power system. So power factor tariff are of 3 different types. 3 part ટેરિફની વાત કરીએ તો આ પ્રકારના ટેરિફમાં ગ્રાહક પાસેથી 3 પ્રકારના
ચાર્જીસ લેવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ ફિક્સ ચાર્જ ઓર કોન્સ્ટન્ટ ચાર્જ, વિચ ઇન્ક્લુડ્સ મીટરિંગ, એસ્ટાબ્લિશમેન્ટ, સર્વિસ કરેક્શન એક્સેટ્રા. સેકન્ડ વન ઇઝ સેમી ફિક્સ ચાર્જ, જે પર કેડબલ્યુ અથવા પર કેવીએ મેક્સિમમ ડિમાન્ડના પ્રમાણે હોય છે. એન્ડ થર્ડ વન ઇઝ વેરિયેબલ ચાર્જ, that is dependent on usage of energy. And the last one is off-peak tariff. Off-peak tariff, it refers to lower discounted electricity prices due to specific times. તો off-peak times હોય છે જનરલી રેસિડેન્શિયલ હોમ્સ અને બિઝનેસીસ હોય છે એ ઓછી ઇલેક્ટ્રિસિટી ત્યારે યુઝ કરી શકે. ઓફ-peak ટાઈમ વેરી કરે છે ડિફરન્ટ લોકેશન પર અને મીટર ટાઈપ પર. બેઝિકલી રાત્રે અને વીકેન્ડ્સમાં ઓફ-peak ટાઈમ ગણવામાં આવે છે. નાઉ આઈ લાઈક ટુ મેન્શન અ પોઈન્ટ દેટ ઇઝ રિકન્સ્ટ્રક્શન ઓફ ટેરિફ. આપણે બધા અલગ અલગ ટાઈપના ટેરિફ તો જોઈ લીધા, બટ રિકન્સ્ટ્રક્શન ઓફ ટેરિફ ઇઝ બીન ટેકન ઇન ટુ પિક્ચર. એમાં ટેરિફ નંબર 5, 6 અને 7. ટેરિફ નંબર 5 વોઝ મેક્સિમમ ડિમાન્ડ ટેરિફ, then 6 was power factor tariff, and the 8th one is off-peak tariff. આ ત્રણેય ટેરિફને ધ્યાનમાં લઈને we can improve the energy conservation process. અને જો મોટા ગ્રાહકો હોય છે જેમ કે ઔદ્યોગિક ગ્રાહકો અથવા ખેતીવાડીના ગ્રાહકો, તો એને આપણે એ પ્રેરી શકાય કે એ ઓફ-પીક દરમિયાન જો પાવર યુઝ કરે તો આપણને એટલો એનર્જી કન્ઝર્વેશન પોસિબલ થાય, એટલા માટે કે એક જ સમયે બધી જગ્યાએથી લોડ વધી ના જાય. So reconstruction of tariff is very important. Thank you.